અરે સિકંદર જેણે આખી પૃથ્વી પર રાજ કર્યું, આટલા સંપત્તિ બની, આટલા રાજ્યો જીત્યો, પણ અંત સમય જ્યારે આવ્યો અને એનું મૃત્યુ થયું, એણે કીધું કે મને જ્યારે મારો જનાજો નીકળે ને તો મારા બંને હાથ બહાર રાખજો. કે આવડો મોટો સિકંદર આવ્યો અને આટલા રાજ્ય જીત્યો, આટલો મોટો રાજા, આખા વિશ્વની ઉપર એને રાજ કર્યું, છતાં એ ગયો તો ખાલી હાથે ગયો. चले गए दुनिया से जो हाली हवाली थे, चले गए दुनिया से जो हाली हवाली थे, सिकंदर जब दुनिया से गया तो दोनों हाथ खाली थे. તો પછી આપણે હું કામ એટલી બધી મહેનત કરીએ છીએ? કોઈ વસ્તુ સાથે જ આવવાની નથી, અને સારું છે સાથે નથી આવતી. જો ભગવાને એવી વ્યવસ્થા રાખી હોત ને કે જે તમે કમાઓ ને એ તમે ઉપર લાવી શકો, તો સગો બાપ એના દીકરાને કાંઈ ન આપે. આ મારા વિચાર છે, તમારે માની ન લેવું એ તમારી વાત છે. ભગવાને એવી વ્યવસ્થા રાખી છે, દુનિયાની શું હાલત થાત? કોઈ બી વસ્તુ તમે સાથે નહીં લઈ જઈ શકો. હા, એક વસ્તુ તમે ચોક્કસ લઈ જઈ શકો છો, અને એ છે તમારા કરેલા પુણ્ય. તમે જે પુણ્ય કર્યા હશે ને એ તમારી સાથે આવશે. અને તમારો પોતાનો બધાનો અનુભવ હશે કે રસ્તામાં તમે ગાડી લઈને ફેમિલી સાથે જતા હો, અરે ગાડી કોઈ જગ્યાએ ભટકાઈ જાય અને આખી કચર ઘાણ ગાડી થઈ જાય, ગાડી કોઈ જગ્યાએથી સારી ન રહે, પણ અંદર બેઠેલા 4-5 વ્યક્તિ પરિવારના હોય, એને ખરોચ બી ન આવ્યું હોય, ત્યારે તમે શું કહો કે મારા દાદાના 25 લાખ રૂપિયા પડ્યા એ આડા આવ્યા? નહીં. શું કહે કે અમારા મા બાપના પુણ્ય આડા આવ્યા, અમારા મા બાપના પુણ્ય આડા આવ્યા છે એટલે અમે બચી ગયા. તો હંમેશા તમારા દીકરા કહી શકે કે અમારા દાદાના પુણ્ય અમને આડા આવ્યા છે, એવું કંઈક પુણ્ય કરીને જાજો.